वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरु समारंभां नाथयामो न मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। निखिल हे प्रत्यनीक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीला देवी श्री राधा देवी થી સમલંકૃત સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। उपस्थित थनारा બધા જ ભગવદ ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 83મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરી છે કે કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વૈરપી યથાશક્તિ ભાવ્યમ દીનેષુ વત્સલૈઃ। અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીન જનની વિશે દયાવાન થવું। ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરે છે કે દ્વારિકા આદિક આદિક એટલે બીજા રામેશ્વર છે, બદ્રીનાથ છે, કેદારનાથ છે, એ બધા જ તીર્થોની યાત્રા જે છે એ પોતાના સામર્થ્ય પ્રમાણે કરીને કરવી એવી આજ્ઞા કરે છે। ભક્તો, તીર્થ કોને કહેવાય? કોઈ પણ વ્યક્તિને એવો સંશય થાય કે તીર્થ કોને કહેવાય, તો તીર્થની વ્યાખ્યા કરતા સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયની અંદર 83મા શ્લોકની વ્યાખ્યા કરતા સુકાનંદ સ્વામી કહે છે તારંતી ઇતિ તીર્થઃ, કે જ્યાં જવાથી મનુષ્ય જે છે એ ભવસાગરથી પાર થઈ જાય છે એને તીર્થ કહેવામાં આવે છે। ભક્તો, તીર્થ ક્ષેત્ર અને તીર્થ ક્ષેત્ર આ ત્રણની અંદર ભેદ છે। મહાત્માઓ તીર્થની વ્યાખ્યા કરતા કહે છે કે જે જગ્યાએ કોઈ અતિશય પુણ્યશાળી નદી હોય કે તળાવ હોય એને તીર્થ કહેવામાં આવે। જે જગ્યાએ કેવલ પરબ્રહ્મ પરમાત્માનું મંદિર હોય
પરંતુ સ્નાન કરવા માટે નદી આદિક ન હોય તો એને ક્ષેત્ર કહેવામાં આવે. અને તીર્થક્ષેત્ર કોને કહેવાય? તો જે જગ્યાએ પુણ્યશાળી નદી પણ હોય કે તળાવ પણ હોય કે સમુદ્ર પણ હોય અને એ સ્થાનની અંદર કોઈ અતિશય પવિત્ર એવું મંદિર પણ હોય તો એને તીર્થક્ષેત્ર કહેવામાં આવે છે. આ પ્રમાણેની વ્યાખ્યા કેટલાક મહાત્માઓ કરે છે. ભક્તો, તીર્થયાત્રા કરવા માટે તમે તૈયાર થાઓ ત્યારે તીર્થયાત્રાની અંદર પણ શાસ્ત્રોકારોએ નિયમ બતાવેલા છે. એ નિયમનું તમારે પાલન કરવાનું છે અને એ નિયમનું તમે પાલન કરો તો જ તમે તીર્થના ફલને યથાર્થ રીતે પ્રાપ્ત કરી શકો છો. તીર્થક્ષેત્ર જે છે એ કોઈ મોજ મસ્તી કરવાનું સ્થાન નથી. કારણ કે તીર્થની વ્યાખ્યા જે છે તારંતી ઇતિ તીર્થ, જે જગ્યાએ મનુષ્ય જાય છે અને ત્યાં જવા માત્રથી મનુષ્ય જે છે એ ભવસાગરને પાર થઈ જાય છે, આ પ્રમાણે તીર્થની વ્યાખ્યા છે. તો એવા પુણ્યશાળી તીર્થની યાત્રા કરતા જનોએ પણ શાસ્ત્રોમાં જે નિયમ બતાવેલા છે એ નિયમો તીર્થની અંદર પાળવાના છે. સ્કંદ પુરાણના કાશી ખંડની અંદર અધ્યાય 6 ની અંદર તીર્થમાં પાળવાના નિયમ વગેરે વિસ્તારથી બતાવેલા છે. સ્કંદ પુરાણની અંદર મહાદેવજીના પુત્ર કાર્તિકેય એ સાવરણી મુનિને કહે છે કે તીર્થમાં યાત્રાએ જવા ઈચ્છતા મનુષ્યએ સર્વપ્રથમ પોતાને ઘરે રહીને જ એક ઉપવાસ કરવાનો છે. પછી ગણપતિ, પિતૃઓ, બ્રાહ્મણો તથા શાંત મૂર્તિ સાધુઓ આ બધાની પૂજા કરવાની છે. ત્યારબાદ ઉપવાસના પારણા કરવાના છે. તીર્થમાં જતા પહેલા વિશેષ નિયમો ધારવાના છે અને તે પછી પ્રસન્ન મને તે યાત્રા કરવા ઘરેથી નીકળવાનું છે. યાત્રા કરીને આવ્યા પછી પિતૃઓની પૂજા કરવી, તેથી યાત્રા કરનારાને શાસ્ત્રોક્ત ફલ જે છે તેની પ્રાપ્તિ થાય છે. યાત્રિકે તીર્થ સ્થાનમાં બ્રાહ્મણની પરીક્ષા કરવાની નથી. અન્નાર્થીને જમાડવો, તીર્થમાં ઉપવાસ કરવો, મુંડન તથા શ્રાદ્ધ કરવું, યથાશક્તિ દાન આપવું, કામ ભાવે સ્ત્રીઓને ક્યારેય જોવી નહીં, જીવોને હિંસા ન કરવી, જાણીને અસત્ય બોલવું નહીં, જેના હાથ પગ અને મન નિયમિત હોય, જેની વિદ્યા તપ અને કીર્તિ નિર્દોષ હોય, તેને તીર્થનું ફલ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેનો વિધિ કાર્તિક સ્વામીએ કહેલો છે. સર્વપ્રથમ તીર્થની અંદર જતા પહેલા પણ ઉપવાસ કરવાનો છે, પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું છે, બ્રહ્મ ભોજન કરાવવાનું છે અને ત્યાંથી આવ્યા બાદ પણ તમારે પુનઃ શ્રાદ્ધ કરવાનું છે. તીર્થમાં ગયા હો ત્યારે પણ ત્યાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું છે, તર્પણ કરવાનું છે, બ્રહ્મ ભોજન કરાવવાનું છે. અતિશય દરિદ્ર વ્યક્તિ હોય તેને દાન આપવાનું છે. આ બધો વિધિ જે છે એ શાસ્ત્રોમાં બતાવેલો છે તે પાળવાનો છે. અને તીર્થમાં જઈને ક્યારેય પણ સ્વૈર રીતે વર્તવાનું નથી. પોતાની બધી ઇન્દ્રિયો જે છે એને તે વિષયોમાંથી હટાવીને પરમાત્માની અંદર જોડવાની છે. એ પ્રમાણેનો વિધિ કરવામાં આવે
તો તારંતી ઇતિ તીર્થઃ એ જે વ્યાખ્યા જે છે એ સ્પષ્ટ થઈ જાય, અર્થાત કે સિદ્ધ થાય. તીર્થમાં જઈને નિયમપૂર્વક જો રહેવામાં આવે તો એ તીર્થ તમને તારનાર થાય છે. તીર્થમાં જઈને મુંડન પણ કરાવવાનું છે, પરંતુ ત્યાં વિવેક રાખવાનો છે. અહીં કાર્તિક સ્વામીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભાઈ તીર્થમાં જાય તેણે મુંડન કરાવવાનું, પરંતુ જેના પિતા હયાત હોય એને મુંડન નથી કરાવવાનું, એને વાળ કપાવવાના છે. અને જેના પિતા હયાત નથી તે લોકોએ મુંડન કરાવવાનું છે. કારણ કે મનુષ્યના પાપો જે છે ને એ વાળનો આશ્રય કરીને રહે છે. જ્યારે મનુષ્ય તીર્થયાત્રા કરવા માટે તૈયાર થાય ને એટલે મનુષ્યના શરીરની અંદર જે પાપો જે છે એ બધા ભય પામી જાય છે કે હવે અમારા સમાપ્ત થવાનો દિવસ સમીપ આવેલો છે, એટલે એ બધા વાળનો આશ્રય કરીને રહી જાય છે. માટે તીર્થમાં જઈને મુંડન ખાસ કરાવવાનું છે, જેથી કરીને તમારા શરીરની અંદર જે પાપો હોય એ બધા પાપો જે છે એ સમાપ્ત થઈ જાય. માટે આ પ્રમાણેનો જે વિધિ બતાવેલો છે એ અવશ્ય કરવાનું છે. કાર્તિક ઋષિ કહે છે કે યાત્રા કરવા ગયેલો મનુષ્ય જો યાત્રાની અંદર દાન નથી લેતો, જે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થતા સંતોષ માને છે અને અહંકાર કરતો નથી, તો તેને તીર્થયાત્રાનું ફલ પ્રાપ્ત થાય છે. તીર્થમાં જઈને જે વ્યક્તિ અહંકાર કરતો નથી, કોઈ વ્યક્તિએ કઈક વસ્તુ દાનમાં આપી હોય તો એ દાન જે છે એ ગ્રહણ કરતો નથી, જે પણ કઈક વસ્તુ પ્રાપ્ત થાય તેમાં એ સંતોષ માને છે, તો એને તીર્થયાત્રાનું ફલ પ્રાપ્ત થાય છે. કાર્તિક મુનિ કહે છે કે જે યાત્રી ક્રોધ નથી કરતો, બુદ્ધિને નિર્મળ રાખે છે, સત્ય બોલે છે, વ્રતોને દ્રઢતાથી પાળે છે, અન્ય પ્રાણીઓમાં આત્મભાવના રાખે છે, તે તીર્થયાત્રાના ફલને પ્રાપ્ત કરે છે. તીર્થમાં જાઓ ત્યારે ક્યારેય પણ ક્રોધ ન કરવો, કામ ભાવથી પરસ્ત્રીને જોવી નહીં. તીર્થયાત્રા કરવા માટે તમે તૈયાર થયા હો અને જ્યારે તે સમયે તમે કોઈક વ્રત લીધું હોય તો એ વ્રત જે છે એ દ્રઢતાથી ધારણ કરી રાખવું. ત્યાં રહેલા દરેક પ્રાણી જે છે એનામાં પરમાત્માની બુદ્ધિ લાવવી. તો આ પ્રમાણેના નિયમ પાળનારો વ્યક્તિ જે છે એ તીર્થના ફલને પ્રાપ્ત કરે છે. કાર્તિક સ્વામી કહે છે કે તીર્થોની યાત્રા કરનારો પશુ પક્ષી યોનિમાં અને દુઃખ ભર્યા કુદેશમાં જન્મતો નથી, તે સ્વર્ગનો અધિકારી બને છે અને તેને મોક્ષનો ઉપાય જે છે એ સૂઝે છે. જે વ્યક્તિ તીર્થયાત્રા કરે છે એ વ્યક્તિને પછી ક્યારેય પણ નિમ્ન પ્રકારની યોનિની અંદર જન્મ આવતો નથી. આ ઉપરાંત એ વ્યક્તિનો સ્વર્ગમાં વાસ થાય છે અને એને મોક્ષનો ઉપાય જે છે એ સૂઝી આવે છે. માટે ભક્તો તીર્થયાત્રા જે છે એ અવશ્ય કરવી જોઈએ. નારદ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે અશ્રદ્ધાન પાપાર્તો નાસ્તિકો અચ્છિન્ન સંશય હેતુ નિષ્ઠશ્ચ પંચેતે ન તીર્થફલ ભાગિન. અર્થાત કે જેની તીર્થોમાં શ્રદ્ધા નથી,
જે પાપી છે, નાસ્તિક છે, શંકાશીલ તથા તર્કવાદી છે, આ 5 જાતના મનુષ્યો તીર્થના ફલના ભાગીદાર થતા નથી. વેદવ્યાસજી કહે છે કે આ 5 જણાને જે ગણાવ્યા એ લોકો ક્યારેય પણ તીર્થના ફલના ભાગી થતા નથી, કારણ કે એ લોકોને તીર્થની ઉપર શ્રદ્ધા જ હોતી નથી. અને શ્રદ્ધા ન હોવાથી એ લોકો કદાચ તીર્થની અંદર જાય તો પણ તીર્થયાત્રાના ફલને પ્રાપ્ત કરી શકતા નથી. માટે ભક્તો તીર્થમાં જતા પહેલા પોતાના હૃદયની અંદર એ તીર્થ પ્રત્યે શ્રદ્ધા જગાવવી અનિવાર્ય છે. એ તીર્થનો મહિમા જે છે એ જાણવો જરૂરી છે. કારણ કે તીર્થનો મહિમા તમે જાણશો તો એ તીર્થની વિશે તમને શ્રદ્ધા થશે, અને શ્રદ્ધા થશે તો તમારા જેટલા પણ કલ્મશો જે છે, પાપો છે, એ બધા જ એ તીર્થમાં જવાથી સમાપ્ત થઈ જશે. નારદ પુરાણના ઉત્તરખંડની અંદર 62મા અધ્યાયના 64મા શ્લોકની અંદર લખ્યું છે કે પગપાળા ચાલવાની શક્તિ હોવા છતાં પણ બળદગાડા વગેરે પર તીર્થમાં જવાથી ગોવધનું પાપ લાગે છે. ઘોડા વગેરે પર જવાથી તીર્થયાત્રા નિષ્ફળ થઈ જાય છે, અને પાલખી પર જવાથી તીર્થનું અડધું ફળ મળે છે, અને પગપાળા ચાલીને જવાથી 4 ગણા ફળની પ્રાપ્તિ થાય છે. ગોયાને ગોવદઃ પ્રોક્તો હયયાને તો નિષ્ફલમ નરયાને તદ અર્ધમ સ્યાદ પદભ્યામ તચ્ચ ચતુર્ગુણમ. અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે બળદગાડામાં કે ઘોડાગાડીની અંદર કે પાલખી પર સવાર થઈને જો તીર્થયાત્રા કરવા માટે જાય છે તો એ પરિપૂર્ણ રૂપે તીર્થના ફલની પ્રાપ્તિ કરી શકતો નથી. પરંતુ જે પગપાળા તીર્થયાત્રા કરવા માટે જાય છે એને 4 ગણા ફલની પ્રાપ્તિ થાય છે. ભક્તો, આજના જમાનાની અંદર આ વસ્તુ શક્ય નથી. અત્યારે તો તમારે વાહન વગર તીર્થમાં જવાય જ નહીં. અહીં જે વાહનની વાત કરવામાં આવેલી છે નારદ પુરાણની અંદર, એ જીવિત વાહન છે. બળદગાડા છે, અશ્વયાન એટલે કે ઘોડાગાડી છે, પાલખી છે, જેને મનુષ્ય ઉચકીને લઈ જતા હોય છે. આ બધા જે જીવિત વાહન જે છે, એ વાહન ઉપર બેસીને તમે જો તીર્થયાત્રા કરવા માટે જાઓ તો તમને તીર્થનું ફલ જેવું જોઈએ એવું પ્રાપ્ત ન થાય. પરંતુ અત્યારના જે વાહનો જે છે એના પર બેસીને તમે જતા હોવ તો એની અંદર કોઈ વાંધો નથી. પરંતુ અહીં એક પક્ષ જે છે એ બહુ ઉત્તમ આપેલું છે કે પગપાળા જો તીર્થયાત્રા કરવા માટે તમે જાઓ તો 4 ગણા ફલની તમને પ્રાપ્તિ થશે. આપણા પ્રાચીન મહર્ષિઓ છે, મોટા મોટા આચાર્યો છે, ભગવાન સ્વામિનારાયણ છે, ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બળદેવજી છે, એ બધા જ્યારે તીર્થયાત્રા કરવા માટે તૈયાર થયા તો એ લોકો પગપાળા ગયા હતા. આ બધી જ વાત ગ્રંથોની અંદર લખેલી છે. કારણ કે એ લોકો પગપાળા ચાલીને જવામાં કેટલું ફલ પ્રાપ્ત થાય છે એ યથાર્થપણે જાણતા હતા.
એટલે એ લોકો ચાલતા ચાલતા તીર્થયાત્રા કરવા માટે ગયા હતા. માટે શક્તિ હોય તો પગપાળા જ તીર્થયાત્રા કરજો, પરંતુ જીવિત વાહન જે કહેવામાં આવે, બળદગાડા છે, ઘોડાગાડી છે, પાલખી છે, એના પર ક્યારેય પણ તીર્થયાત્રા કરતા નહીં. કારણ કે એના પર સવાર થઈને જો તમે તીર્થયાત્રા કરવા માટે જશો તો તમે તીર્થના ફલને યથાર્થપણે પ્રાપ્ત કરી શકશો નહીં. શિવપુરાણની અંદર વિશ્વેશ્વર સંહિતાની અંદર 12મા અધ્યાયના 5મા શ્લોકની અંદર કહ્યું છે કે તીર્થક્ષેત્રમાં જવાથી મનુષ્યએ સદા સ્નાન, દાન, જપ વગેરે કરવું, નહીં તો તે રોગ, દરિદ્રતા, મુક્તા વગેરે દોષનો ભાગીદાર બને છે. તીર્થે ક્ષેત્રે સદા કાર્યમ સ્નાન દાન જપાદિકમ અન્યથા રોગ દારિદ્ર્યમ મુક્તત્વાદ પ્રાપ્યાન નરઃ. શાસ્ત્રોકારોએ તીર્થમાં જઈને જે પણ તીર્થનો વિધિ કરવાનો કહેલો છે એ વિધિ અવશ્ય કરવો. જે તીર્થની અંદર જે દેવતાનું પ્રાધાન્ય છે એ દેવતાની પૂજા અવશ્ય કરવી. કેટલાક લોકો એવા છે કે અમે તો પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણના ઉપાસક છે, તો શિવનું તીર્થ હોય તો ત્યાં જઈને અમે શિવની પૂજા કેવી રીતના કરી શકીએ? જો આમ કરીએ તો અન્યાશ્રય થઈ જાય. એ પ્રમાણની ભીતિ જે છે એ મનોમન રાખતા હોય છે, પરંતુ એ લોકોની આ વાદ જે છે એ સંપૂર્ણ ગલત છે. પુષ્ટિ માર્ગ પ્રવર્તક શ્રી વલ્ભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજી અને એમના પુત્ર ગોકુલનાથજી એ પોતે પોતાના વચનામૃતની અંદર કહે છે કે જે તીર્થની અંદર તમે ગયા હો અને ત્યાં રહેલા જે દેવ છે, અર્થાત કે જે પ્રધાન દેવ છે, એમનું પૂજન કરવાથી ક્યારેય પણ અન્યાશ્રય થતો નથી. બસ તમારે ભાવના લાવવાની છે કે આ દેવતાના અંતર્યામી રૂપે પણ મારા ઈષ્ટદેવ બિરાજમાન છે. જો આ પ્રમાણેની તમે ભાવના લાવો તો ક્યારેય પણ અન્યાશ્રયનો ભય થતો નથી. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના માગરશેષ મહાત્મયના 17મા અધ્યાયના 17મા શ્લોકની અંદર કહ્યું છે કે અન્ય જગાએ કરેલું પાપ તીર્થમાં નાશ પામી જાય છે, પરંતુ તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ થઈ જાય છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થ સિવાય તમે અન્ય સ્થાનકની અંદર જો કદાચ પાપ કરી પણ લેવો તો એ તીર્થમાં જવાથી બધું પાપ જે છે એ સમાપ્ત થઈ જાય. પરંતુ ભક્તો, તીર્થમાં જઈને જો તમે કોઈ પણ પાપ કરશો ને તો એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. ત્યાં જઈને જો કદાચ તમે વ્યભિચારમાં પ્રવૃત્ત થયા, ચોરીમાં પ્રવૃત્ત થયા, તો એ પાપ જે છે એ પાપ વજ્રલેપ થઈ જશે. એ પાપનું પછી કોઈ પ્રાયશ્ચિત છે જ નહીં, એ તમારે ભોગવવું જ પડે. માટે તીર્થમાં જઈને તમારે સાવધાની રાખવાની છે. અને જેટલા દિવસ તમે તીર્થની અંદર હોવ એટલા દિવસ તમારી ઇન્દ્રિયોને તમારે પરમાત્માની અંદર લગાવવાની છે, સત્કાર્યની અંદર લગાવવાની છે. તો તમે બધા જ કલ્મશોથી મુક્ત થઈ જશો. અન્યથા તમે તીર્થમાં જઈને પાપ કરશો તો એ પાપ એટલું ભયાનક હશે કે ગમે એટલા તમે ઉપાય કરશો ને તો પણ એ પાપથી તમે મુક્ત ન થશો. અને તીર્થમાં તો તમારે સાવધાનીતા રાખવાની છે.
જેટલા દિવસ તીર્થમાં જઈને તમે વાસ કરતા હો એટલા દિવસ તમારે સાવધાનીપૂર્વક જીવન જે છે એ વ્યતીત કરવાનું છે. અન્યથા અહીં જે સ્કંદ પુરાણમાં કહ્યું છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ, તો તીર્થમાં કરેલું જે પાપ જે છે એ વજ્રલેપ થઈ જશે. ગરુડ પુરાણની અંદર આચારખંડ અધ્યાય 205 121 શ્લોકની અંદર તથા અત્રિ સંહિતાના 51 શ્લોકની અંદર કહ્યું છે કે જ્યારે કોઈ પોતાના માતા, પિતા, ભાઈ, સંબંધી અથવા ગુરુને ફલ મળવાના ઉદ્દેશ્યથી તીર્થમાં સ્નાન કરે છે ત્યારે તેને સ્નાનના ફળનો 12મો ભાગ પ્રાપ્ત થઈ જાય છે. માતરમ પિતરમ ચાપી ભ્રાતરમ શુરદમ ગુરુમ યમુદ્દેશ્ય નિમજ્જેત દ્વાદશાંશમ લભેત્તુ સહ. તીર્થમાં તમે ગયા અને તીર્થમાં જઈ તમારા મનની અંદર એવી ઈચ્છા થઈ કે હું મારા માતા વતી, પિતા વતી, સંબંધીઓ વતી સ્નાન કરું, દાન કરું, મારા ગુરુ વતી પણ હું સ્નાન કે દાન કરું, તો મને એનો કેટલો ભાગ પ્રાપ્ત થાય? તો શાસ્ત્રોકાર કહે છે કે તીર્થમાં જઈ માતા છે, પિતા છે, સંબંધીઓ છે, ગુરુ છે, એના નિમિત્તે તમે સ્નાન કરો ને તો સ્નાન કરનારાને 12મો ભાગ જે છે એ પ્રાપ્ત થાય છે અને બાકીનો ભાગ જે છે એ જેના નિમિત્તે તમે સ્નાન કરેલું છે એને પ્રાપ્ત થઈ જાય છે. માટે ભક્તો, તીર્થયાત્રા કરવા માટે તમે જાઓ ત્યારે હંમેશા યાદ રાખજો, તીર્થમાં માતાના નામની પણ ડૂબકી મારજો, પિતાના નામની પણ ડૂબકી મારજો, ગુરુના નામની પણ ડૂબકી મારજો, સંબંધીઓના નામથી પણ ડૂબકી મારજો અને પોતાના પિતરો જે છે, જે મૃત પામેલા છે, એને માટે ડૂબકી મારવાની નથી, પણ એને માટે વિધાન બીજું બતાવેલું છે કે દર્ભની જે સળી હોય એ સળીને વીંટી બનાવી દેવાની છે અને ત્યારબાદ એને ડાબા હાથમાં ગ્રહણ કરીને તીર્થમાં તમે એટલે કે તીર્થના જલની અંદર ઊભા રહીને મનોમન એનું ધ્યાન કરી દર્ભની જે વીંટી છે એની અંદર એ મૃત વ્યક્તિનું ધ્યાન કરી અને ત્યારબાદ હાથની અંજલિથી એને સ્નાન કરાવી દેવાનું છે અને પછી પેલી દર્ભની જે વીંટી હોય એને તોડીને જલની અંદર વહેવડાવી દેવાની છે. જો આ પ્રમાણે મૃત વ્યક્તિનું સ્નાન કરવામાં આવે તો એ વ્યક્તિ પણ જે છે એ તીર્થના સ્નાનનો ભાગી થાય છે, અર્થાત કે મૃત વ્યક્તિ પણ જે છે એ પણ તીર્થના સ્નાનનો ભાગી થાય છે. અને ગમે તે યોનિની અંદર એ ગયો હોય તો એ વ્યક્તિને એ સ્નાનનું ફલ જે છે એ પ્રાપ્ત થાય છે. માટે આ પ્રમાણેનો વિધિ જે શાસ્ત્રોકારોએ નક્કી કરેલો છે એ વિધિ પ્રમાણે મૃત વ્યક્તિ પછાડી પણ તમે તીર્થમાં જઈ સ્નાન કરી શકો છો. આ વાત શાસ્ત્રોની અંદર લખેલી છે ભક્તો. માટે તીર્થમાં જાઓ ત્યારે પોતાના માતા છે, પિતા છે, ભાઈ છે, સંબંધી છે, ગુરુ છે અને પિતૃ છે તેને માટે પણ સ્નાન કરજો, દાન કરજો, જેથી કરીને એ લોકોને પણ એ તીર્થયાત્રાનું ફલ જે છે પ્રાપ્ત થાય. નારદ પુરાણના ઉત્તરખંડની અંદર 62મા અધ્યાયના 37મા શ્લોકની અંદર કહ્યું છે કે જે બીજાના ધનથી તીર્થયાત્રા કરે છે
તેને પુણ્યનો 16મો ભાગ પ્રાપ્ત થાય છે તથા જે બીજા કાર્યના પ્રસંગથી તીર્થમાં જાય છે તેને તેનું અડધું ફલ પ્રાપ્ત થાય છે. નારદ પુરાણમાં કહ્યું છે કે અન્યના ધનથી જો તમે તીર્થયાત્રા કરો તો તમને કેવલ એ તીર્થયાત્રાનો જે ફલ છે એ ન્યૂન પ્રાપ્ત થાય છે. અર્થાત કે અન્યના ધનથી તીર્થયાત્રા કરવામાં આવે તો કેવલ ને કેવલ પુણ્યનો 16મો ભાગ જ એ તીર્થયાત્રા કરનારને પ્રાપ્ત થાય છે અને બાકીનું બધું જ ફલ જે છે એ જેના ધનથી તમે તીર્થયાત્રા કરો છો તેને પ્રાપ્ત થઈ જાય છે. કોઈ વેપારના પ્રસંગથી તમે તીર્થયાત્રામાં ગયા અને ત્યાં જઈને તમે તીર્થની અંદર સ્નાન કર્યું, દાન કર્યું તો તેનું તમને અડધું જ ફલ પ્રાપ્ત થાય, પરિપૂર્ણ ફલ પ્રાપ્ત ન થાય. કારણ કે તમારો ઉદ્દેશ્ય તીર્થયાત્રાનો ન હતો, વ્યાપારનો હતો અને વ્યાપારના ઉદ્દેશ્યથી તમે તીર્થમાં ગયા છો. એટલે આવી વ્યક્તિને શાસ્ત્રોકારો કહે છે કે એ તીર્થના ફલને અડધું જ પ્રાપ્ત કરે છે. ફલ તો એને મળે જ, પરંતુ અડધું પ્રાપ્ત થાય છે. માટે ભક્તો ક્યારેય પણ અન્યના ધનથી તીર્થયાત્રા કરતા નહીં, અન્યથા તમે તીર્થના પરિપૂર્ણ ફલથી વંચિત રહેશો. પોતાની પાસે ધન હોય તો જ તીર્થયાત્રા કરવા માટે જજો, અન્યના ધનથી ક્યારેય પણ ન કરતા. અને શાસ્ત્રોની અંદર તીર્થમાં જઈને જે નિયમ પાળવાના કહ્યા છે એ નિયમને અવશ્ય પાલન કરજો. તીર્થમાં જઈને ક્યારેય પણ પાપ કરતા નહીં, અન્યથા એ પાપ જે છે એ વજ્રલેપ થઈ જશે. તીર્થમાં જઈને હંમેશા મુંડન કરાવજો, કારણ કે મનુષ્યના બધા જ પાપો જે છે એ એના વાળનો આશ્રય કરીને રહેલા હોય છે. માટે તીર્થમાં જઈને અવશ્ય મુંડન કરાવજો, પિતૃઓનું શ્રાદ્ધ કરાવજો, પિતૃઓનું તર્પણ કરજો. દિનજન હોય એને વિશે દયાવાન થજો. તીર્થની અંદર બ્રાહ્મણની પરીક્ષા નથી કરવાની. ત્યાં બધા જ બ્રાહ્મણો જે છે એ વ્યાસ તુલ્ય કહેવાય છે. માટે ત્યાં પરીક્ષા રાખ્યા વગર તીર્થમાં રહેલા બ્રાહ્મણો જે છે તેને દાન દક્ષિણાથી યુક્ત કરજો. દરિદ્ર મનુષ્ય હોય એને પણ અન્ન છે, ધન છે, વસ્ત્ર છે એ અર્પણ કરજો. જો આ પ્રમાણે તમે કરશો તમે તીર્થના ફલને યથાર્થ રૂપે પ્રાપ્ત કરી શકશો. પરંતુ જો તીર્થમાં જઈને સ્વેચ્છાચારી બની ગયા અને શાસ્ત્રોની મર્યાદા મૂકીને ઉચ્છૃંખલ થઈ ગયા તો યાદ રાખજો, ત્યાં જે થયેલું પાપ જે છે એ વજ્રલેપ થઈ જાય. એ ગમે એટલા તમે પ્રાયશ્ચિત કરશો તો પણ નિવૃત્ત ન થશે. માટે તીર્થયાત્રા કરનારાઓએ શાસ્ત્રોની અંદર જે પણ નિયમો બતાવેલા છે એ નિયમોનું અવશ્ય પાલન કરવું. જે પાલન કરવાથી મનુષ્ય તીર્થના યથાર્થ ફલનો ભાગીદાર થઈ શકે છે. માટે પુનઃ કહું છું કે તીર્થમાં જાઓ ત્યારે અવશ્ય નિયમોનું પાલન કરજો. અને દરિદ્ર હોય કે બ્રાહ્મણ હોય એને અન્ન, જલ, વસ્ત્ર ઇત્યાદિથી તૃપ્ત કરજો. આ પ્રમાણે તીર્થયાત્રાનો વિધિ શાસ્ત્રોની અંદર બતાવેલો છે એ તીર્થયાત્રા કરનારાઓએ અવશ્ય પાળવા યોગ્ય છે. અસ્તુ.